કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જ્યાં સુધી આપણે કંઈ સારું અને સાચું કરવાનો ફક્ત વિચાર જ કર્યા કરીશું અને તેની ઉપર અમલ નહીં કરીએ તો કશું જ થવાનું નથી. આ વાતને સુવિચાર તરીકે સ્ટીવ ફાકે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે નેતૃત્વ, લીડરશિપ. તેમાં લખ્યું છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ કંઈક નહીં કરે ત્યાં સુધી કંઈ નહીં થાય. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સાદી છે, ખૂબ જ મહત્વની છે. આપણે આપણા જીવનમાં આપણી આસપાસ જોયું પણ છે અને અનુભવ્યું પણ છે કે આપણામાંના ઘણા બધા લોકો ખૂબ સારા વિચારો લઈને ફરતા હોય છે. તેઓના દિલમાં એક આગ હોય છે કે મારે દેશ માટે આ કરવું છે, મારે સમાજ માટે આ કરવું છે, પરંતુ તે ફક્ત વિચાર જ રહે છે. આપણામાં મોટાભાગના લોકો ફક્ત વિચાર કરતા રહીએ છીએ અને હંમેશા રાહ જોતા રહીએ છીએ કે કોઈ વ્યક્તિ પહેલ કરે તો હું તેને સાથ આપું. આવી જ રીતે દરેક વ્યક્તિ એકબીજાની રાહ જોતો રહી જાય છે અને જે બદલાવ આવવાની વાત કરવાની હોય છે, જે બદલાવ લાવવાની વાત હોય છે, ત્યાં આપણે સરવાળે ત્યાંને ત્યાં જ હોઈએ છીએ. તો મારા મિત્રો, અહીંયા વાત એવી છે કે જ્યારે કંઈ પણ સારું અને સાચું કરવાનું મન થાય, સારા અને સાચા રસ્તે કરવાનો વિચાર આવે, ત્યારે હંમેશા નેતૃત્વ લેવાનો, લીડરશિપ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે મોટાભાગની વ્યક્તિઓ એવું જ વિચારતી હોય છે કે ફલાણી વ્યક્તિ શરૂઆત કરે તો હું તેને સાથ આપીશ, મને પણ કરવું છે, પરંતુ કેવી રીતે કરવું છે તે મને ખબર નથી. માટે તે વિચાર કર્યા જ કરે છે અને પછી તેનો વિચાર પડતો મૂકે છે અને પછી થોડા સમય પછી પોતે જ દુનિયા વિશે, લોકો વિશે ઘણું બધું બોલ્યા કરે છે કે દુનિયાને આવી છે, દુનિયા તેવી છે ને લોકો આવા છે ને લોકો તેવા છે. પરંતુ મારા દોસ્તો, જ્યાં સુધી આપણે પોતે બદલાવ લાવવાનો પ્રયાસ નહીં કરીએ, જ્યાં સુધી આપણે પોતે જે સારું અને સાચું છે તે કરવા માટે આગળ નહીં આવીએ, ત્યાં સુધી કશું જ થવાનું નથી. અહીંયા કોઈ પણ વ્યક્તિ ખરાબ નથી, પરંતુ વાત એટલી જ છે કે શરૂઆત કોણ કરે તે જ નક્કી કરવું અઘરું હોય છે. તો બસ મારા મિત્રો, આપણે જો એવું વિચારતા હોઈએ, એવું કરવા માંગતા હોઈએ કે આ દુનિયામાં કંઈક ચોક્કસ જ બદલાવ આવે અને એવો વિચાર આપણા મગજમાં આવે, આપણે કરવા માટે પ્રયત્ન કરવો હોય તો તરત જ નેતૃત્વ લેવું જોઈએ, પહેલું પગલું આગળ વધવું જોઈએ. અને મારા દોસ્તો, એટલો વિશ્વાસ ચોક્કસ રાખજો કે જ્યારે તમે કંઈ સારું અને સાચું કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તમને આપમેળે જ લોકો મળી જાય છે, લોકો તમારી સાથે જોડાય છે અને એક જર્ની શરૂ થાય છે. બસ મારા મિત્રો, લીડરશિપનો આ જ ગુણ આપણા જીવનમાં ઉતારવાનો છે અને આપણે આપણું જીવન અને આપણી સાથેના અન્ય લોકોનું, જોડાયેલા બધા લોકોનું જીવન વધારે સારું બનાવવાનું છે. થેન્ક યુ.